ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ વિન્ડી લાઈવ સાથે હું આપની સાથે દીક્ષિતા। આજે 22 તારીખ છે અને હવામાન વિભાગ કહી રહ્યું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેશે। વિન્ડીમાં શું કહી રહ્યા છે અને શું સિસ્ટમ એક્ટિવેટ થઈ છે તેની પણ વાત કરીશું। તો આપ જુઓ આખો આ જે વિસ્તાર છે આ મધ્ય ગુજરાતનો અને આ ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં આજે સિસ્ટમની અસર જોવા મળી રહી છે અને ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે મધ્ય ગુજરાતમાં આપ જુઓ અમદાવાદમાં વરસાદની શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે, અહીંયા ધોળકામાં દેખાઈ રહી છે, નડિયાદમાં વરસાદની શક્યતાઓ છે। ત્યારબાદ આ જે વિસ્તારો છે તેના આસપાસના વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ પણ વરસી શકે છે। આગળ જઈએ તો લુણાવાડામાં પણ વરસાદની શક્યતાઓ છે, ગોધરામાં વરસાદ વરસી શકે છે અને આ જે ગ્રીન કલર આપને દેખાઈ રહ્યો છે એટલે ગ્રીન કલરની અંદર ભારે વરસાદની શક્યતાઓ તેના આસપાસના વિસ્તારોમાં થઈ શકે છે। એટલે આપ જુઓ દાહોદમાં ભારે વરસાદ થઈ શકે છે, બોડેલીમાં વરસાદની શક્યતાઓ છે, વડોદરામાં ધીમે ધારે પવન સાથે વરસાદ વરસી શકે છે। વાત ઉત્તર ગુજરાતની કરીએ, થોડા ઉપર મધ્ય ગુજરાતથી આગળ વધી રહ્યા છે આપણે, તો ત્યાં શું સિચ્યુએશન છે, વરસાદ આગાહી કરી છે એ પ્રમાણે અહીંયા વાતાવરણ બતાવે છે કે નહીં। તો આ 8 વાગ્યાનો સમય છે, 8 વાગ્યાના સમયથી થોડા આપણે આગળ જઈશું, 12 વાગે શું બતાવે છે અને કઈ જગ્યા પર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આ જુઓ ખેડબ્રહ્માનો જે આ વિસ્તાર છે, ખેડબ્રહ્મામાં વરસાદની શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે, હિંમતનગરમાં પણ વરસાદ, મહેસાણામાં ધીમે ધારે થોડો છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। બીજી તરફ આજે આખા જે વિસ્તારો છે, પાલનપુર છે, એટલે આખો ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવે તમને એવું થતું હશે કે દક્ષિણ ગુજરાતમાં શું સ્થિતિ છે, તો તે પણ આપણે જોઈ લઈએ કે દક્ષિણ ગુજરાતને લઈને હવામાન વિભાગે જે કહ્યું હતું તે પ્રમાણે વરસાદની શક્યતાઓ અહીંયા કેટલી બતાવી રહ્યા છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે અને કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદ થઈ શકે, એટલે આહવા છે ત્યાં વરસાદ થશે। સાપુતારામાં અત્યારે સારો એવો માહોલ બતાવી રહ્યા છે અને સાપુતારામાં લોકો આ જે મોસમ છે તેની મજા માણવા પણ જઈ રહ્યા છે, એટલે પ્રવાસીઓ સતત સાપુતારા જઈ રહ્યા છે આ વરસાદી સિઝનની મજા માણવા માટે। વલસાડમાં પણ વરસાદ બતાવી રહ્યો છે, બીલીમોરામાં ધીમો ધારે વરસાદ છે, વલસાડમાં પણ વરસાદ થઈ શકે છે, વાપીમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે, એટલે વરસાદ આવે જાય એ પ્રકારનું વાતાવરણ અલગ અલગ વિસ્તારમાં રહેશે। નવસારીમાં થોડો વરસાદ રહેશે કારણ કે આખો જે વિસ્તાર છે જ્યાં સિસ્ટમની અસરો જોવા મળી રહી છે એટલે એના આસપાસના જે વિસ્તારો છે એ બારડોલી છે, વ્યારા છે, નવાપુરા છે, સુરત છે, ત્યાં છૂટોછવાયો વરસાદ થઈ શકે, એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેશે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિત આસપાસના જે વિસ્તારો છે ત્યાં ભારેથી ઓછો વરસાદ થઈ શકે છે। આવી જ માહિતી માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।